નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ફરીથી એકવાર આપણે મિત્રો આજના આંગણવાડી સમાચાર સાથે ઉપલબ્ધ છીએ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે આંગણવાડી કાર્યકરોને લઈ અને મહત્વના સમાચાર જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે તેના વિશે મિત્રો જાણીશું કે મિત્રો જો હવેથી આંગણવાડી કાર્યકરો આ બાબતને લઈ અને મિત્રો સક્રિય નહીં રહે અથવા તો સજાગ નહીં રહે તો આ બાબતની ભૂલને લઈ અને કાર્યકરો જવાબદાર રહેશે તેવો અતિ મહત્વનો પરિપત્ર ગતરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મહિલા અને બાળ વિકાસ વિભાગના આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીએ કે આંગણવાડી કાર્યકરો શેના માટે જવાબદાર રહેશે અને શું નહીં કરે તો આંગણવાડી કાર્યકરો જ તે બાબતને લઈ અને મિત્રો સંપૂર્ણ જવાબદાર રહેશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના ન્યૂઝ તેમજ માનદ વેતન વધારાના સમાચાર તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો આજના આંગણવાડી સમાચારમાં કે જો ફેસ વેરિફિકેશન નહીં થાય તો આંગણવાડી કાર્યકરો જવાબદાર રહેશે। તો કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને ફેસ વેરિફિકેશન પછી જ રાશન આપવાનો આદેશ આપ્યો છે। ઉપરાંત આ કાર્ય માટે આંગણવાડી કાર્યકરોની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે, પરંતુ આમાં આંગણવાડી કાર્યકરોને ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિભાગીય આદેશ બાદ હવે જિલ્લા કાર્યક્રમ અધિકારી જિલ્લાના બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી પાસેથી પણ જવાબ માંગી રહ્યા છે। આ આદેશ મુજબ ન્યુટ્રિશન ટ્રેકર પોષણ એપ પર ફેસ વેરિફિકેશન અને KYCનું 100% કામ પૂર્ણ કર્યા પછી રાશનનું વિતરણ થવું જોઈએ, પરંતુ લાભાર્થીઓને સેવા આપવામાં આંગણવાડી કાર્યકરોને મોટાભાગની ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ન્યુટ્રિશન ટ્રેકર પોષણ ટ્રેકર માન્યતા દરમિયાન નિષ્ફળ રહ્યું છે અથવા વારંવાર ભૂલો બતાવી રહ્યું છે। ઘણા જિલ્લાઓમાં આંગણવાડી નેટવર્ક સમસ્યાઓનો સામનો કરી રહી છે અથવા ન્યુટ્રિશન ટ્રેકર એટલે કે પોષણ ટ્રેકર યોગ્ય રીતે ખુલી રહ્યું નથી, પરંતુ આ સમસ્યાઓને સમજવા કે તાલીમ આપવાને બદલે વિભાગ ચકાસણી માટે દબાણ કરી રહ્યું છે। કૃપા કરીને આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં બાળ વિકાસ વિભાગના આંગણવાડી કેન્દ્રોમાં પૂરા પાડવામાં આવતા રાશનની ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। હવે કેન્દ્રીય બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા ન્યુટ્રિશન ટ્રેકર એટલે કે પોષણ પોર્ટલમાં ફેરફારો કરવામાં આવ્યા છે। આ ફેરફાર સાથે લાભાર્થીઓને ફેસ અને OTP વેરિફિકેશન દ્વારા રાશન આપવામાં આવશે। લાભાર્થીઓએ બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ સમક્ષ ફેસ ઓથેન્ટિકેશન કરાવવું પડશે। આ પછી રજિસ્ટર મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે। ફેસ મેચિંગ પછી જ રાશન આપવામાં આવશે। જો કોઈ લાભાર્થી કેન્દ્ર પર આવી શકતો નથી તો લાભાર્થીને તેના અથવા તેણીના મોબાઈલ નંબર પર OTP ચકાસણી પછી જ પોષણ મળશે। સરકારની સૂચના પછી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ શરૂ થઈ ગઈ છે। આના કારણે પ્રોજેક્ટ સ્તરે અને આંગણવાડી કેન્દ્રો તેમજ નકલી લાભાર્થીઓ દ્વારા રાશનની ચોરી પર રોક લાગશે। લાભાર્થી સિવાય પરિવારના અન્ય કોઈ સભ્યને રાશન મળશે નહીં। લાભાર્થીએ બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ સમક્ષ ફેસ ઓથેન્ટિકેશન કરાવવું પડશે। આ પછી રજિસ્ટર મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે। ફેસ મેચિંગ પછી જ રાશન આપવામાં આવશે। જો કોઈ લાભાર્થી કેન્દ્ર પર આવી શકતો નથી તો લાભાર્થી તેણીના મોબાઈલ નંબર પર OTP ચકાસણી પછી જ જે છે તે મિત્રો આ મેળવી શકશે। બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ પર લાભાર્થીની નોંધણી કરવામાં આવી રહી છે। આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને 100% આધાર ફીડિંગ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે। ન્યુટ્રિશન ટ્રેકર એપ પર નોંધવામાં આવેલ લાભાર્થી સિવાય અન્ય કોઈને પોષણ આપવામાં આવશે નહીં। આમ સરકાર દ્વારા હવે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા કે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા કે જો ફેસ વેરિફિકેશન નહીં થાય તો આંગણવાડી કાર્યકરો તેના માટે જવાબદાર રહેશે। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણ્યું કે આંગણવાડી કાર્યકરોની જવાબદારી શું હશે। જય હિન્દ, અસ્તુ।